કોઈ ખાતર ચડાવતું નહીં. બોલો શું કરવાનું કયો? હા એ છોકરા બોકરાથી તો ક્યાં જાય છે? ખેતરમાં પાણી વાળવા જવું હોય ને ખાતર ચડાવવાનું હતું. મારા ખેતરમાં જતા હું. ચલો તને એક ભજન થઈ જાય એના ઉપર. કર્મના સંગાતી રાણા મારું કોઈ નથી, એના જુદા જુદા લેખ. આ જો કા શેરડું ચેવડું છોકરાએ રાખ્યું છો કા? આ ફળીએ તો શું કામ છો કા? આ જોકા કોઈ શેરડું છાપ કરતું નહીં. એવું કરવાનું કે મારે તો જબરજસ્ત દખાશે બધા. પાણી વાળવા જવા દે ખેતરમાં. કેટલા દાડા છે ખેતરમાં જઈ. આ જો કા ચેવડી ચાર થઈએ પણ કોઈને એમ થાય કે 4 વાઢે ના થાય. શું કરવાનું સારું? દેખો મારે તો ડોવો ને બોવો પૂછે. મારે શું કરવાનું? આ બોમ બોમ કરતા નહીં છોકરા બોકરા. આ જોકા ડોવો હે શું કરવાનો મારે તો? બેટા નહીં લાય. હારું લાઈટ નહીં શું કરવાનું કે જો ખેતરમાં આવીને માથા પડીને મારતો. એને નું કીધો. હવે હિંમત કરવું પડશે. સારું ખેતરમાં આવીને કોઈ ફાયદો નહીં. ઘેર જઈને ફેરવા જવાનું પેલાનું છોકરાને મોકલું તો આને છોકરો છે કે ઘેર પગ નહીં. હવે શું ખબર એ ફરકલ થઈ ગયો. ખેતરમાં જઈને આવ્યો લાઈટ નથી. શું કરવાનું? હેડું હમું કરવાનું કીધું. છોકરા શું કોમના આટલું હેડું હમું નહીં કરી શકતા. મારે તો શું કરવાનું કયો? આ જો કે હેડું કરીએ આવું હેડું આપવાનું. આ હેડું કેવું છે? ભાઈનો આ નેરી આડે જ છે. હા બાદ રોડ હજુ કોઈ કલ્ટી કઈ છોકરાએ ઓળા થાપી દીધો. હવે કલ્ટી ચઈને લેવાની. આ છોકરાને એટલી ખબર નહીં પડતી કે માટી બાટી વખોડીએ. ખાલી ખેતરમાં ટ્રેક્ટર લઈને જતું જ રહું હોય, બીજું કોઈ વાત નહીં. બરાબર ટ્રેક્ટર જોતા ને કે ટ્રેક્ટરે એને બગાડી દીધું હશે લાગે. હવે કોનો ફોન આવ્યો? હેલો હા છોકરાને મોકલું હેરવા. તમે ત્યાં વધો નહીં. ખેતરમાં જતા રહો તમે. હા હા આ જોજે કચ્છી છોકરાને કોઈ ખબર બબર પડતી નહીં. તાવા બાળો મારતો નહીં અને ડાયરેક્ટ જો હોય જતો રહે. શું કરવાનું? આ જોજે આ કોઈ ઘરમાં જતું રહે તો કોને ખબર પડવાની છે? આના તો રોજ લઈએ. શું કરવાનું? એટલે તને કોઈ ખબર બબર પડે લે? ક્યાં શું થયો? આ ઘરનો તાળો બાળો એમને ખુલ્લો મેકી જતો રહે છે. તો તું ટ્રેક્ટર સાફ કરતો કોઈ ઘરમાં જતું રહે તું ખબર પડે? કોઈ ના હું એકલો હતો. પેલી કલ્ટી ચેવી કરીએ પછી? એ તો હું અત્યારે હવારે હેરવાજુ તો કહો. હેરવાજુ પછી સાફ તો કરવી પડે થોડી. અને હેરવાના પૈસા બાકી રાખે છે પા. પેલા હપ્તા નહીં હાલવા નથી તું બાકી પૈસા જેના તેના રાખ. અરે બાકી કીધા કે બાકી ડીઝલના પૈસા આપે તા. ડીઝલના પૈસા લે હવે પેલો હપ્તા વાળો આવશે ને કરવાનું. લે કાબુ હપ્તો સર શું કરવાનું? મારે તો હપ્તો આવીને ઉભો રહેશે. હપ્તાવાળો આવશે તો કોક તો કરવું પડશે. ને તો ટ્રેક્ટર લઈ જા. સારું ટ્રેક્ટર લઈ જા તો બધું પડી આપશે મારે. સારું શું કરવાનું? એ તો કોક કરી હેડ. હપ્તાવાળા નાબા તો દે એ બીગુની કરીએ કોક. હા મારા ભાઈ આ રૂંઘા જેવો છે. હપ્તા બપ્તા છે બાકી બી હપ્તા પેલા હપ્તાળું મારે લોહી પી જાય. અને એક તો વચ્ચે કલ્ટીનું ડોમસ્ટિક ગાડી ધોવાનું. આ કલ્ટી સાફ કરવાની હોય. આ કલ્ટી તો અમારે હેરવાની હોય. શોભાબેનનું ઘર જેવા છે. હા ટ્રેક્ટર પેલું પડ્યું. Yes,
કાકાને ખબર પડતી નહીં હપ્તા લેવાના કાકુ દેખાતા નહીં ભાઈ આ સોમાભાઈનું ઘર કેવું છે? સોમાભાઈનું ઘર? હા હા, એ છે સોમાભાઈનું ઘર. હા હા. શું વાત છે? ઉભા બોલાવું હું. આવજો બહાર. હું હતું છોકરા ટ્રેક્ટરના હપ્તા લેવાના કેપ્ટન હપ્તાવાળા આયા. લે ટ્રેક્ટર હપ્તા વાળા આવ્યા હતા ઓવા. હું હતું કયો હા ટ્રેક્ટરના હપ્તા ચડી જાય છે ને બે ટ્રેક્ટર ના હપ્તા ચડી જાય પણ યાર પૈસા નહીં આલુ કરીએ કયો આ પેલેન્ટ એ ચડી જાય છે શેર વાળા પૈસા આલતા નહીં હાલ એમાં મારો હું લેવા દેવા પણ યાર મારા જોડે થવા તો જોઈએ તારીખ હપ્તા ના ખબર ના પડે ખબર તો પડે મને ખબર હતી કે તમે આવવાના હો હા ઓહો એટલે યાર ચાવી ચો લઈ લ્યો હો હા હપ્તા ભરી જાય ચા- આપણે લઈ જજો ટ્રેક્ટર ના યાર પછી મારા હપ્તા છે ના ભરવાના પછી તો ભરીને લઈ જવાનું એવું છે તાણે હા પણ તમને ના ખબર પડે કે ટ્રેક્ટરના પેલેન્ટથી ચડી જાય છે અને વિડીયો કટ કરતો હતો સારો બોલો અમે બોલ ભાઈ ટ્રેક્ટર તો લઈ જાઓ યાર મારા ટ્રેક્ટર વગર શું કરવાનું પછી હું શેરવે છે ના પણ શું ભાઈ હા. ટ્રેક્ટર હપ્તા ભરીને પછી લઈ જજો પણ હપ્તા પછી ના ભરવાના મારે યાર કાકા સોમભાઈ એ મને માતા આ હપ્તા લેવા એટલે કાકા આવું થાય છે સોમભાઈ તો અરે એમાં પારા કોક છું, માં પારા છું. ભાઈ આ તો રોજનો લે, ડખા છે આવા ટ્રેક્ટરની તો. ચાવી આલ દે ભાઈ ચાવી તો લઈ જવા ટ્રેક્ટર હપ્તા ભરી જાય ને લઈ એ તો જજો હપ્તા પર છે શું ભાઈ ના 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 ભાઈ લે યાર એના સોમભાઈ રોજી ઘરે રોટી ભાઈ આવું ના ચાલે એના રોજી રોટી હે ભાઈ ના ના સોમભાઈ પણ હપ્તા લઈ જજો ને ટ્રેક્ટર પછી હપ્તા ભરીને બે ભાઈ બેહો. એ છોકરા ચાવી લઈ લે હપ્તા બાકી છે ને ચાવી કા સોમભાઈ ને કહેજો હા. કે 4 હપ્તા બાકી 4 દાડા શેરીમાં આવ્યો હા. પણ હાલ તો ચાવી આલું છું તમને હા. 4 દાડા સાહેબ ને 2 જણા મેં આવશું હારું એનો. બરાબર આ ચાવી આલું છું હારું. હવે ભાઈ જોવું પડશે આખો હારો છેતરી જાય છે મને સારો વધારે જોવું પડશે મારે અલે બા આઈ થી માતા આઈ તમાર એ છોકરા માતા નથી આવીએ તો તાર એમનેમ કરતા તમે એ તો પેલું ચાવી નતો લઈ ગયો ટ્રેક્ટરની ઓવા. એ તો ભાઈ હા, આપણું દાળમાં કાંઈક કાળું છે હા શું ખોટ આપણે એટલે કરવું પણ નાટક પૂરું ગણ્યું હતું આપણે હપ્તા નહીં ભરવાના અલે પડ્યા પર ભાઈ આપતા એટલે તને છોકરા કોઈ ખબર ના પડે તને કોઈ ખબર ના પડે જે તું નેનો તું ચૂક્યા ને કોઈ ખબર બબર પડે તને પણ ટ્રેક્ટર જ આપણે હપ્તા ભરવા પડે એ તો નહીં ભરવાના હપ્તા ભાઈ, ટ્રેક્ટરના. નહીં ભરવાના. ના નહીં ભરવાના હપ્તા એને એક હપ્તો નહીં આવવાનો એને ધક્કા જ ખવડાવવાના આપણે એ ફરીથી આવે ને હવે હા. ફરીથી તો હું હવે એ તો કરે ભાઈ ના આવે. પણ પાછું ચાડા છે સાઈડ ના બનો એ વખત સાહેબને લઈને આવતો સાહેબ શું કરશે આપણે તો પોલીસ કેસ કરે તો એ તો વખત કરતો એ તો પોલીસ કેસ કરે જાય વાતો હારું તો હું પેસમ પાણી પાઈ આ નાખું. પાડી દેજા અને ચાર નખજે પાછો હારું. આ લેખા તો સાહેબને લઈને જ આપવું પડશે 4 દાડા છેડી તો આ લેખા તો રોજ છેતરી જાય છે આ લેખા તો લઈ જ જવા સાહેબને બોલાય કે ટ્રેક્ટર ખેંચી જ લેવું છે હા લેખા તો છોડવા નહીં હોવાનું રોજ ડફળ બનાવી જાય છે ને હા આ લેખા તો ટ્રેક્ટર લઈ જ જવું છે આ લેખા 4 દાડા છેડી તો